હલો મિત્રો, તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જોઈશું આજના તાજા સમાચાર. ખેડૂતો માટે જે લોન માફ છે એના વિશે પણ જોઈશું, કેટલી લોન માફ થશે. અને આ 15/12/2024 રવિવારના સમાચાર છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે કે કાલના સમાચાર આજે તમને જોવા મળી રહ્યા છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે કઈ કઈ રીતે કોનું દેવું માફ થશે અને સાથે સાથે કયા કયા સમાચાર છે એ પણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં જે નવી માહિતી છે એ તમને અહીંયા જલ્દી જોવા મળી રહે. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર પણ સેટ કરી રાખજો. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા જુઓ, વાહન ચાલકો થઈ જશો સાવધાન. અહીંયા વાહન ચાલકો માટે પહેલા જ સમાચાર છે. તો શું સમાચાર છે જોઈ લઈએ. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ. અહીંયા તમે એટલે કે તમારું વીમા વગરનું જે વાહન હોય ચલાવતા હોય તો તમે અહીંયા સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે. એટલે કે જે વાહનનો વીમો નથી એવા વાહન પર ટ્રાફિક વિભાગ છે હવે જે છે એ નજર રાખવાની છે. એટલે જ્યારે પણ ચેકિંગ હશે અને ત્યારે તમારા વાહનનો જે વીમો નહીં હોય તો તમને અહીંયા મોટો દંડ પણ થઈ શકે છે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. એટલે કે અહીંયા તમારા વાહનનો વીમો નહીં હોય તો તમને અહીંયા ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળશે અને તમારે અહીંયા દંડ પણ ભરવો પડશે. જેથી કરીને તમારા વાહનનો વીમો ના હોય તો વીમા વગરનું વાહન લઈને નીકળવું નહીં. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્ર પાસે જાણવા મળી રહ્યું છે. હવે આ જે ચેકિંગ છે હવે દરેક શહેરમાં ચાલુ થઈ જશે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. એટલે કે જે વીમા એજન્સી, જે વીમા કંપનીવાળા છે, એ જે વાહનોના વીમા કંપનીવાળા છે, હવે બધા વાહનોના જે ડેટા છે વીમાના એ હવે ટ્રાફિક વિભાગને શેર કરવામાં આવશે. એ ડેટા બધા જ ટ્રાફિક વિભાગ પાસે જશે અને જેનો પણ વીમો નથી એવા સાધનોને અહીંયા પકડવામાં આવશે અને તેમનાથી અહીંયા દંડ વસૂલ કરવામાં આવશે. તો તમારે પણ વીમો ના હોય તો વીમો અત્યારે ફરજિયાત કરાવવો થઈ ગયો છે. વાહન ચાલકો સાવધાન થઈ જજો. એક મહિનાની મુજબ રસ્તાઓ પર 305 મિલિયન વાહનો છે. 16.5 કરોડ વાહનોનો વીમો નથી. એટલે કે અહીંયા આપણા દેશમાં કુલ 16.5 કરોડનો જે વાહનો છે એમનો અહીંયા વીમો નથી. શું છે કાયદો? તો મોટા વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. એટલે કે અત્યારે આપણે વીમા પોલિસી વગર આપણું વાહન ચલાવીએ છીએ તો એ ગેરકાયદેસર છે. એટલે અત્યારે વીમા વગર આપણે વાહન ચલાવવું ના જોઈએ. આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ ₹2000 અને અથવા 3 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. એટલે કે જો તમારો અહીંયા વાહન વીમો ના હોય તો તમને અહીંયા ₹2000 દંડ થઈ જશે કે પ્રથમ વખત. બીજી વખત પકડાશો તો 3 મહિનાની અહીંયા તમને જેલ થઈ શકે છે. એટલે હાલ જ અત્યારે આપણે આપણો વીમો કરાવવો ખૂબ જ અગત્યનો છે. અહીંયા જો બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસીની વિના ડ્રાઇવિંગ કરવા માટે ₹4000નો દંડ છે. દંડ તમામ વાહનો માટે સમાન રહેશે. એટલે અહીંયા તમે વગર વીમા વગર સાધન ચલાવો છો તો તમને અહીંયા 4000નો દંડ પણ મળી શકે છે અથવા તો 3 મહિના સુધીની જેલ પણ અહીંયા તમને મળી શકે છે. એટલે કે જે વીમા વગરના સાધનો છે એને ચલાવો એ દંડને પાત્ર છે, ગુનાને પાત્ર છે. એટલે કે જે સાધનનો વીમો હોય તે જ સાધનને અહીંયા ચલાવવું. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ. એટલે કે જો તમે ઇન્સ્યોરન્સ એટલે કે વીમા વિના તમે તમારું જે છે સાધન ચલાવતા હોય તો અહીંયા તમારે સાવધાન થવાની ખૂબ જ જરૂર છે. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેની તૈયારીનો અંતિમ તબક્કામાં હોવાનું સૂત્ર પાસે જાણવા મળ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમાની જે ડેટા છે એ રાજ્યના ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. એટલે કે જે આપણા વીમાના ડેટા છે હવે એ ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. ગુજરાત સરકારનો હવે નવો નિયમ જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા કયો નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને એ નિયમ ક્યારથી લાગુ થશે અને શું એ છે એ બધું જ જાણીએ. તો ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. એટલે કે આપણા શહેરોમાં, ગામડાઓમાં અથવા તો સિટીમાં જે રખડતા ઢોર હોય એમના ઉપર હવે સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે. તો કઈ ગાઈડલાઇન છે જોઈએ. જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવાનું ફરજિયાત કરાયું છે. એટલે કે તમારું ઢોર પણ તમારા જે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાં ફરતું હોય તો એના ઉપર એના કાનમાં એક ટેગ લગાવવો જરૂરી છે, જેને કરડી પણ કહેવામાં આવે છે. કરડી લગાવવી ખૂબ જ જરૂરી છે. અને જો કડી વગરનું ઢોર પકડાશે અને એ ઢોર તમારું હશે તો અહીંયા તમને ગુનો પણ થઈ શકે છે. તમારી સામે કેસ FRI પણ થઈ શકે છે.
તો ટેગ વગરના ઢોર પકડાશે તો તે ઢોરવાડેને લઈ જવામાં આવશે. જ્યારે ઢોરને છોડવામાં માટે 1,000 રૂપિયાનો દંડ કરવાનું નક્કી કર્યું છે. એટલે કે જ્યારે આવું ઢોર પકડાશે ત્યારે એ ઢોરને લઈ જવામાં આવશે અને એ ઢોર તમારે પાછું જોઈતું હોય તો તમારે અહીંયા રૂપિયા 1,000નો દંડ ભરવો પડશે. એટલે કે હજુ પણ તમારું ઢોર સિટીમાં ફરતું હોય તો એનો તમારે ટેગ લગાવવો ખૂબ જ અગત્યનો છે. અથવા તો જે મહાનગરપાલિકા તરફથી ઢોરને લઈ લેવામાં આવશે અને એની સામે તમારે દંડ આપવો પડશે. તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલે કે તમને ખબર હશે કે અત્યારે મોટી મોટી સિટીઓમાં જાહેર રસ્તા પર જે છે ઘાસનું વેચાણ થતું હોય છે. તો હવે આપણે ઘાસનું વેચાણ પણ જાહેર રસ્તાઓ પર કરી શકતા નથી. આપણે જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ કરશો તો આપણને એ પ્રતિબંધ છે, આપણને અહીંયા જેલની સજા પણ થઈ શકે છે. અથવા તો તમે જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા ઢોરને અથવા તો કોઈ પણ ઢોરને કે પશુ પક્ષીને જો તમે અહીંયા કોઈ પણ વસ્તુ ખવડાવો છો એના ઉપર પણ પ્રતિબંધ છે. જાહેર રસ્તા ઉપર કોઈએ પણ કશું ખવડાવવું નહીં અથવા તો એ પણ અહીંયા આપણને દંડ થઈ શકે છે. હવે ખેડૂતો માટે આવી ખુશખબર. તો ખેડૂતો માટે કઈ ખુશખબર આવી છે એ પણ અહીંયા જોઈએ. તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પાક નુકસાનના સર્વે પૂર્ણ થઈ ગયા છે. એટલે કે સૌરાષ્ટ્રના જે મેન 4 જિલ્લા છે તે પાક નુકસાનના જે છે સર્વે પૂરા થઈ ગયા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગરમાં નુકસાનોની સર્વે પૂર્ણ થઈ ગયો છે. અહીંયા રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે અને જામનગર છે એ ત્યાં જે પાક નુકસાન થયું હતું તેના અહીંયા સર્વે પૂર્ણ થઈ ગયા છે. હવે પોરબંદર જિલ્લામાં નુકસાનની સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે. હવે હજુ પોરબંદરમાં જે છે એ પાક નુકસાનનો સર્વે બાકી છે. અત્યારે લગભગ પોરબંદરમાં પણ પૂરો થઈ ગયો છે. તો હવે જે છે એ સરકાર એનો અંતિમ નિર્ણય લેશે કે કોને કેટલું જે પાક નુકસાન વળતર છે એ મળશે. ખરીફમાં 33% વધુ નુકસાનની વળતર બાબતે વિચારણા ચાલી રહી છે. જે આપણો ખરીફ પાક છે એમાં તમારે નુકસાન થયું હતું અને 33% વળતર તમને અહીંયા મળી રહેશે એવું અહીંયા જે છે એ વિચારણા ચાલી રહી છે. હજુ સુધી નક્કી નથી કરેલું કે 33% વળતર મળશે અથવા એનાથી વધારે મળશે કે ઓછું મળશે, એ હજુ નક્કી કરેલું નથી. એના ઉપર અત્યારે વિચારણા ચાલી રહી છે. હવે વિદ્યાર્થીઓ માટે જે મોટા સમાચાર આવી રહ્યા છે તો નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારનો નવો નિર્ણય લીધો છે. એટલે કે નવા જે શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે એક નવો નિયમ લીધેલો છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. જે હવે બોર્ડની પરીક્ષા છે એ વર્ષમાં હવે 2 વખત લેવામાં આવશે. સાથે સાથે શિક્ષણ વિભાગ એમ પણ જણાવ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિ લીધે વિદ્યાર્થીઓને બેસ્ટ સ્કોર મેળવી શકશે. હવે જે નવી પદ્ધતિ છે એના દ્વારા જે વિદ્યાર્થીઓ છે અહીંયા બેસ્ટ સ્કોર મેળવી શકે છે. એના માટે અહીંયા એવી પણ વિચારધારા કરવામાં આવી છે કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવે, પણ હજુ સુધી આનું કોઈ નક્કી કરેલું નથી. અથવા 2 વખત પણ લેવામાં આવે અથવા તો ના પણ લેવામાં આવે. હવે ખેડૂતો માટે ફરીથી ખુશખબર છે. તો ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે PM કિસાન FPO યોજના શરૂ કરી છે. હવે જે ખેડૂતો માટે જે PM કિસાન સન્માન નિધિ યોજના હતી એને કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે FPO યોજના જે છે શરૂ કરવામાં આવી છે. હવે FPO યોજના આ હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સુધીની લોન સહાય આપવામાં આવશે. હવે આ FPO યોજના દ્વારા તમને અહીંયા 15 લાખ રૂપિયાની સહાય પણ અહીંયા મળી રહેશે. એ જમીન ઉપર સહાય મળી રહેશે તમને. જમીન ઉપર અહીંયા 15 લાખ સુધીની લોન પણ અહીંયા તમને મળી રહેવાની છે. એવી અહીંયા FPO યોજના શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ આયુષ્યમાન કાર્ડની માહિતી. તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવારમાં આના કાની કરી તો અહીં ફરિયાદ કરો. જો તમે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને જે હોસ્પિટલ છે એમાં આયુષ્યમાન કાર્ડ લાગતું હોય ને દવા ના કરતા હોય, સારવાર ના કરતા હોય તો તમે એના ઉપર અહીંયા ફરિયાદ પણ કરી શકો છો. હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો પછી તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જેનો ટોલ ફ્રી નંબર છે 14555 145 55. આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના પર દેશના કોઈપણ ખૂણામાં રહી નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે. હવે તમે દવાખાનામાં જોશો અને તમારો ત્યાં જે છે કેસ લેવામાં આવતો નથી અથવા તો તમને મફત સારવાર નથી મળતી ને તે આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે તો તમે એમના સામે અહીંયા કેસ પણ કરી શકો છો. તો અહીંયા જે ટોલ ફ્રી નંબર આપેલો છે 14555 એના ઉપર તમે ફરિયાદ કરીને અહીંયા તમારે જે મફત સારવાર છે મેળવી શકો છો. હવે બેંકનો જે મોટો સમાચાર છે જોઈ લઈએ. તો RBI દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં બેંક મહિનાના બીજે અને ચોથા શનિવારે અને રવિવાર સહિત 14થી વધારે દિવસે બંધ રહેશે. એટલે રજા યાદી જાણી બેંકના ધક્કા ખાજો. એટલે કે જે હવે રવિવારે એટલે કે મહિનાના બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહેશે અને
14થી વધારે દિવસ અહીંયા જે છે 1 વર્ષમાં બેંક બંધ રહેવાની છે. એટલે કે હવે એની જે યાદી છે એ જાણીને તમારે બેંકમાં જવાનું છે, અથવા તો અહીંયા તમને ધક્કો પણ પડી શકે છે. તો આ હતા આજના સમાચાર. આ સમાચાર તમને પસંદ આવે તો એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.